પરમ શાંતિ બાપુજી, અત્યારે 2000ના વર્ષમાં CIA અમેરિકાની એક સંસ્થા છે, જેણે એક દસ્તાવેજ સામે તેણે રાખેલો દુનિયાની સામે અને બતાવ્યું કે 23 સૈનિક છે તેને એલિયન્સે પથ્થરના બનાવી નાખ્યા. તો આવો દાવો કરવામાં આવે છે કે 1990ની આ ઘટના છે. તેમાં સાયબેરિયામાં એક સૈન્ય અભ્યાસના સમયે 23 સૈનિકોને એલિયન્સે પથ્થરના બનાવી દીધા. તો આવું બતાવવામાં આવે છે કે એક UFO દેખાયો હતો. તે હવામાં તરતો હતો. તેના પર હવામાં મારવાવાળી મિસાઇલ નાખવામાં આવી, જેથી તે પડી ગયા. તે UFOમાંથી 5 એલિયન નીકળ્યા અને જેનું મોઢું મોટું હતું અને કાળી આંખ હતી. તે પ્રાણી એક ગોળાકાર વસ્તુમાં ભળી ગયા હતા. ચમત્કાર પ્રકાશમાં તે ફાટી ગયા. તે પ્રકાશના સંપર્કમાં આવવાવાળા 23 સૈનિક જે પ્રકાશના સંપર્કમાં આવ્યા તે 23 સૈનિક પથ્થરના ખંભામાં બદલાઈ ગયા અને 2 સૈનિક બચી ગયા, જે છાયામાં ઉભેલા હતા, જે પ્રકાશના સીધા સંપર્કમાં આવ્યા ન હતા. તો શું આ મામલામાં તમે કઈ રીતે જોશો? તેનાથી આપણે શું સમજવું જોઈએ? આવી ઘટના કેમ બની અને શું આવી બીજી ઘટના પણ બની છે? એલિયને તેને શું કામ પથ્થરના બનાવી નાખ્યા? શું કારણ હશે? જો UFO પર મિસાઇલથી હુમલો ના કર્યો હોત, એલિયન શું તેને તો પણ પથ્થરના બનાવી નાખે કે ના બનાવે? થોડું તમારું મંતવ્ય આમાં કહો અમને, કે આ અજ્ઞાત ઉર્જાના સ્ત્રોત શું હશે? એલિયન આ ક્યાંથી આવ્યા હશે? કેવા હશે? આવી ઘટના આપણે ત્યાં પહેલા પણ બનેલી છે તમારા હિસાબથી? તમારા ધ્યાનમાં તમે જે પણ જોયું તે અમને બતાવો બાપુજી. આ ઘટનાનું બતાવો. પરમ શાંતિ. તો પરમ શાંતિ, આજે આપણે વાત કરીશું એલિયન્સની બાબતે, કે જે CIA રિપોર્ટ બતાવે છે કે 1990માં રશિયામાં તે સૈનિકે તે એલિયનના UFO તોડી નાખ્યું, મિસાઇલથી તોડી નાખ્યું. તો તે એલિયનનું UFO જે છે તેની વિમાન ક્રેશ થઈ ગયું. UFOમાંથી એલિયન્સ બહાર નીકળીને તે સૈનિકને પથ્થરના બનાવી નાખ્યા. તો આ વાત સાચી છે. સૈનિકોએ તેને હેરાન કર્યા, કર્મ કર્યું વિનાશ માટે. તો તેણે ગુસ્સામાં આવીને મનુષ્યને પથ્થરના બનાવી નાખ્યા. તો એલિયનની આત્મામાં એટલી પાવર હોય છે. અલગ અલગ કેટેગરી, ઉચ્ચ કેટેગરીના પણ એલિયન્સ આવે છે. જેવી રીતે આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ગૌતમ ઋષિએ પોતાની પત્ની અહલ્યાને પથ્થરની બનાવી નાખેલી, ઇન્દ્રના ખરાબ કર્મના કારણે. ઇન્દ્રને પણ સજા આપેલી, શ્રાપ આપેલો કે નરક લોકમાં સાપ બની જાય. તો જ્યારે શ્રીરામ આવ્યા, શ્રીરામે પોતાના પગના અંગૂઠાથી ટચ કરીને અહલ્યાને ફરીથી અહલ્યા બનાવી નાખેલી પથ્થરમાંથી. તો પથ્થરમાંથી અહલ્યા બની ગઈ ને ચાલી ગઈ. કોઈ મનુષ્યને પથ્થરમાં શ્રાપથી પરિવર્તન કરવું, શ્રાપથી મુક્ત કરીને પથ્થરથી અહલ્યા બનાવી નાખવી, આ આભાના પાવર પર નિર્ભર કરે છે. શ્રીરામ પાસે 14 કલાની પાવર હતી. શ્રીરામની આત્મામાં 14 કલાની પાવર હતી. શ્રી કૃષ્ણ 16 કલાના પાવરના હતા. તેની આત્મામાં 16 કલાની પાવર હતી. આવી રીતે દૂર દૂરથી જે એલિયન્સ આવે છે, બીજા સોલર સિસ્ટમથી, ગેલેક્સીથી, યુનિવર્સથી, ગ્રેટ યુનિવર્સથી, ગ્રેટ યુનિવર્સથી, મલ્ટીવર્સથી, ગ્રેટ મલ્ટીવર્સથી આત્મા અહીં આવે છે. એલિયન્સ એટલે આત્મા. અલગ અલગ પાવર વાળી આત્મા આવે છે. અલગ અલગ કેટેગરીની પાવર તેની આત્મામાં હોય છે. તો તે આત્માની પાવરથી કંઈ પણ કરી શકે છે. તેમાં કોઈ મોટી વાત નથી. મેં એલિયન્સના ઘણા વિડીયો બનાવ્યા છે. આજનો જે AI છે તે એલિયન્સે જ બનાવેલો છે. કોઈ એલિયન્સ તો મનુષ્ય બની જાય છે. તે સાયન્ટિસ્ટના રૂપમાં કામ કરે છે. ઉપરથી તેને પાવર મળ્યા કરે છે. એલિયન્સ ઉપરથી પ્રેરણા આપીને કામ કરાવે છે. વિનાશના બધા સાધન AI જે બનાવ્યા છે, આજના AI પણ એલિયન્સે જ બનાવ્યા. તો બધું વિનાશનું સાધન પણ એલિયન્સ જ બનાવડાવ્યું છે. કેમ કે વિનાશકારી એલિયન્સ હોય છે, તે વિનાશના સાધન બનાવડાવે છે. તો એલિયન્સ ઘણા અલગ અલગ સિવિલાઇઝેશનના છે. કોઈ ટાઈપ 1 સિવિલાઇઝેશનના છે. જેવી રીતે બીજા સોલર સિસ્ટમથી આવેલા છે તો તે ટાઈપ 1 સિવિલાઇઝેશનના છે. બીજી ગેલેક્સીથી આવેલા છે તો તે ટાઈપ 2 સિવિલાઇઝેશનના છે. યુનિવર્સથી આવેલા છે તો તે ટાઈપ 3 સિવિલાઇઝેશનના છે. ગ્રેટ યુનિવર્સથી આવેલા હોય તે ટાઈપ 4 સિવિલાઇઝેશનના છે.
અને ગ્રેટ યુનિવર્સથી આવેલા હોય તો તે ટાઈપ 5 સિવિલાઇઝેશનના છે. 100 કલાવાળા એલિયન્સ પણ છે. તે આ ધરતી પર આવતા જતા રહે છે. પહેલા પણ મેં સોલ જર્ની પર એક વિડીયો બનાવ્યો છે. તેમાં બતાવ્યું છે કે આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેલેક્સી, યુનિવર્સ, ગ્રેટ મલ્ટીવર્સમાં ફર્યા કરે છે અને ધરતી પર આવતા જતા રહે છે. અત્યારે તો વિનાશ માટે એલિયન્સ બધું જ બનાવી રહ્યા છે. અત્યારે જે ત્રિકોણ છે તો ત્રિકોણ જે સાગરની અંદર પણ એલિયન્સ રહે છે. પાણી પર જહાજ ત્યાંથી નીકળે તો અત્યારે પણ આવું થતું જ હશે કે એલિયન્સ તે જહાજને પાણીમાં પોતાની અંદર નીચે ખેંચીને તેને ગાયબ કરી નાખે છે. આવી રીતે ત્રિકોણની ઉપર સૂક્ષ્મમાં પણ એલિયન્સ રહેતા હોય છે. તો જે હવાઈ જહાજ ઉપરથી નીકળતા તો તે એલિયન્સ તેને ગાયબ કરી નાખતા. આવી રીતે ઘણા એલિયન્સ મળીને તે એક ટ્રેન જે યુરોપના દેશમાં હતી કે જર્મનીમાં હતી, આવી ટ્રેનને ગાયબ કરી નાખી. ઘણા અલગ અલગ જગ્યાએ એ દેખાઈ પણ હતી દૂર દૂરના દેશમાં. પછી પાછી તે ત્યાં આવી ગઈ. આવી રીતે એક પ્લેન હતું જે પ્લેન પણ આખું ગાયબ થઈ ગયું હતું. ઘણા વર્ષ પહેલા તે પ્લેન ઘણા વર્ષ પહેલા બનેલું હતું અને પછી તે ઘણા વર્ષો પછી લેન્ડ પણ થયું. તો આવા સ્થૂલમાં પણ જેવી રીતે સાગરની અંદર નીચે પણ એલિયન્સ રહે છે. તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે અસુર હતા આ પાપ કરતા, ધરતી પર પાપ કરતા અને સાગરમાં જઈને સમાઈ જતા. એક ઋષિએ આખા સાગરના પાણીને હક કરી નાખેલું. અસુરને પછી બહાર કાઢીને માર્યા. તો અસુર સાગરના પાણીમાં રહી શકે છે. આપણા શાસ્ત્રોમાં પણ બતાવ્યું છે કે સૂર્યદેવ છે તો સૂર્યનારાયણ દેવતા તેની અંદર અગ્નિ તત્વના શરીરવાળી આત્મા સૂર્યદેવનું પરિવાર રહી શકે છે. હર કોઈ ગ્રહ પર મનુષ્ય આત્મા રહે છે. મતલબ અલગ અલગ તત્વોના હોય છે. કોઈ 3 તત્વોના છે, કોઈ 2 તત્વોના, કોઈ 1 તત્વના છે. આવી રીતે અલગ અલગ કેટેગરીની આત્મા રહે છે. તો દૂર દૂરથી આવવા વાળી આત્મા પરમ તત્વની પણ હોય છે, પરમ લાઇટની પણ હોય છે. તો આ એલિયન્સ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોકથી આપણા બ્રહ્માંડમાં 14 લોક છે. તો 14 લોકમાં બધા પહેલા દૂર દૂરથી બીજા સોલર સિસ્ટમમાં યા ગેલેક્સી, યુનિવર્સથી આવતા જતા આપણા લોકમાં ધરતીની ઉપર 7 લોકમાં આવે છે. પછી ધીરે ધીરે નીચે આવે છે. પછી તેની ઉપર વાયુમંડળની અસર થતા તેની પર નેગેટિવ આવરણની ધીરે ધીરે અસર થાય છે અને તે નેગેટિવ બની જાય છે, વિનાશકારી બની જાય છે, એટલે અસુર બની જાય છે. તો આ બધું થતું રહે છે. આપણી ઘણી મોટો એક વિડીયો છે આના પર કે અમેરિકામાં પણ એલિયન્સ છે, સાકારમાં જીવતો છે. તેના પર મારો એક વિડીયો છે. અમેરિકામાં પણ તે લોકોએ એક એલિયનને કેદ કરીને રાખેલ છે એરિયા 51માં. તો તેને પણ પ્રેરણા આપીને આ ઇન્વેન્શન કરાવે છે. એલિયન્સ જ પ્રેરણા આપીને અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયની જે આત્મા ધરતી ઉપર આવી તે ક્યાંથી આવી છે તેના પર પણ મારો એક વિડીયો છે. તો આ બધું દૂર દૂરથી આવેલા છે. તો તેના પોતાના સ્વભાવ સંસ્કાર લઈને આવેલા છે. તો પછી અહીં ભળી ગયા, નેગેટિવ વાયુમંડળમાં ભળી ગયા. તો અહીંનું વાયુમંડળ જે સ્વભાવ સંસ્કાર પડેલા છે તે એલિયન્સ તેના હિસાબથી મનુષ્ય બની ગયા. કોઈ સૂક્ષ્મમાં છે તો કોઈ સ્થૂલમાં. પછી પ્રેરણા આપીને બધા સાયન્સના જે સાધન બનાવવામાં આવ્યા તે એલિયન્સ જ બનાવડાવે છે. દૂર દૂરથી આવેલા છે તે બધા. તેની પાસે જ્ઞાન હોય છે કે એલિયન સાકારમાં મનુષ્ય બની ગયા. તેને પ્રેરણા આપીને વિનાશના સાધન બનાવડાવવામાં આવ્યા. બધે જ આખી દુનિયામાં વિનાશના સાધનો બનેલા છે તે એલિયન્સ જ બનાવડાવે છે. એલિયન્સ માટે તો આ બધી મોટી વાત નથી. મેં એક વિડીયોમાં કહ્યું છે આગળ જતા 3જું વિશ્વયુદ્ધ પણ એલિયન્સ જ કરાવશે. તો સાગરના તળિયામાં જઈને બધા એલિયન્સ એવા વિસ્ફોટ કરશે અંદર જઈને કે સાગરનું પાણી મોટી મોટી સુનામી કરશે. 1 કિલોમીટર ઉપર સુનામી આવશે અને જળ પ્રલય થશે. પછી પરમાણુ વિસ્ફોટ પણ કરાવડાવશે. હાઇડ્રોજન પરમાણુ બોમ્બ બધું જ ફાટશે. તો આ બધું થવાનું જ છે અને આ બધું એલિયન્સ જ કરાવે છે. જ્ઞાન લો, આત્મજ્ઞાનને સમજો, બ્રહ્મ જ્ઞાન લો, પોતાની જાતને બચાવો. કેવી રીતે બચાવશો તેના પર પણ મારો એક વિડીયો છે કે શું ભારત બચશે પાર્ટ 1, 2 ને 3. તેમાં તમને બચાવવાનો ઉપાય પણ મેં કહ્યો છે. એલિયન્સથી પણ બચાવવાનો ઉપાય છે. અમેરિકાની સરકારને ખબર છે કે તે લોકો એલિયન્સ બાબતે દુનિયામાં બતાવવામાં આવશે તો દુનિયા ડરી જશે. કેમ કે અત્યારે તો એટલા બધા પાવરફુલ એલિયન સૂક્ષ્મ જગતમાં ફરી રહ્યા છે કેમ કે મનુષ્ય પોતાની આંખથી તેને જોઈ શકતા નથી.
મનુષ્ય 5 તત્વોમાં છે, એટલે 5 તત્વોની દુનિયા જ જોઈ શકે છે. સૂક્ષ્મ જગતમાં 3 તત્વોની આત્માને પણ ભૂત પ્રેત પણ નથી દેખાતા. આ તો પરમ તત્વોના તેના યુએફઓ હોય છે, પરમ તત્વોના પરમ લાઇટના હોય છે. તે એલિયન બધા પરમ લાઇટના હોય છે. તેની આત્મા પણ ઉચ્ચ કેટેગરીની પાવરવાળી હોય છે, એટલે તે દેખાતા નથી. અમેરિકા વાળા પણ ડરેલા છે, એલિયન્સ વિનાશ કરી નાખશે તો દુનિયાને બતાવવામાં આવશે કે દુનિયા ડરી જશે. એટલે આ બધું થવાનું છે. આવતા સમયમાં ઘણું જલ્દી આ બધું દેખાશે. વિનાશના નજારા દેખાશે, ત્યારે બધા જાગશે. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today.